વિવાદોનો પર્યાય કીર્તિ પટેલ બની ગઈ હોય એ વાતમાં કોઈ નવાઈ નથી। એક બાદ એક વિવાદોથી હંમેશા કીર્તિ પટેલ જે ટિકટોક સ્ટાર પોતાને સમજે છે એ વિવાદોમાં સપડાયેલી જોવા મળતી હોય છે। ત્યારે ફરી એકવાર આ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે એ વિવાદમાં આવી। કીર્તિ પટેલ વિરુદ્ધ 2024માં સુરતના એક બિલ્ડરે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। 2 કરોડની ખંડણી છે એ કીર્તિ પટેલે આ બિલ્ડર પાસેથી માંગી હતી। આ સાથે જ હની ટ્રેપમાં ફસાવાની પણ આ બિલ્ડરને ધમકી આપતી હતી, જેને લઈને સુરતના આ બિલ્ડરે કમ્પ્લેન કરી હતી, ફરિયાદ કરી હતી। જે મુદ્દા પર અમદાવાદથી કીર્તિ પટેલને સુરત લઈ જવામાં આવી અને તેની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ વિવાદાસ્પદ જે હંમેશા કાંડ કરતી જોવા મળે છે કીર્તિ પટેલ એ કોણ છે, આવો સાંભળીએ। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ આજકાલ ભારે ચર્ચામાં છે। મૂળ સુરેન્દ્રનગરની વતની કીર્તિ પટેલ હાલ સુરતમાં વસવાટ કરે છે અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ પોપ્યુલર છે અને તેના લાખો મિલિયનમાં ચાહકો છે। કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઇનર હતી, ત્યારબાદ તેણે કોમેડી વિડીયો બનાવવાની શરૂઆત કરી। પછી તે યુટ્યુબ અને ટિકટોકમાં તે આગળ વધી અને ત્યાં ખૂબ જ વાયરલ થઈ। તેનો વિડીયો છે ખૂબ જ વાયરલ થયો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ બની તે અને કીર્તિ પટેલના ટિકટોક, ઇન્સ્ટાગ્રામ પર અપ્રોક્સ 1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને ચાહક વર્ગ પણ ખૂબ મોટો છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।